ક્યાંક ઘરમાં મગર પહોંચી ગયો, ક્યાંક રોડ પર દોડાદોડી કરતો મગર જોવા મળ્યો। વડોદરામાં MS યુનિવર્સિટીમાં પણ મગર ચડી આવતા ખળભળાટ મચી ગયો। આ દ્રશ્ય પંચમહાલના ગોધરાના છે, જ્યાં મગરભાઈ લુણાવાડા હાઈવે પર આંટા મારવા નીકળ્યા। રોડ પર મહાકાય મગર જોઈ અને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો। મગરને જોઈને વાહનો થંભાવી દેવા પડ્યા। જોકે થોડો સમય રોડ પર અડીંગો જમાવ્યા બાદ મગર કોતરમાં પાછો ફરતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો। વિશ્વામિત્રીના પાણી તો ઓસર્યા છે, પરંતુ રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસી આવવાની ઘટનાઓમાં વધારો થયો છે। વડોદરાના કામનાથનગર વિસ્તારમાં એક મહાકાય મગર આવી ચડ્યો। 15 ફૂટથી વધારેની લંબાઈ ધરાવતો આ મગર અચાનક ઘરમાં ઘૂસી આવતા ઘર ધડીના હોશ ઉડી ગયા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહાકાય મગર ઘરના આંગણે ઊભો છે અને મકાન માલિકની સામે ટગર ટગર જોઈ રહ્યું છે। જો કે મગર ઘરના આંગણે આવી ગયાની ઘટના અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા જ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી અને મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વડોદરા શહેરના માથેથી હજી પૂરનું સંકટ ટળ્યું જ છે, તેવામાં હવે જે મગરો છે તેનું સંકટ જે છે તે રોડાઈ રહ્યું છે। જુદા જુદા વિસ્તારમાંથી જે મગર છે તે નીકળવાની ઘટનાઓ બની રહી છે। જે રેસિડેન્સ એરિયા છે ત્યાં મગર જે છે તે પહોંચી રહ્યા છે, ત્યારે આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મહાકાય મગર જે છે તેનું MS યુનિવર્સિટીમાંથી રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે। લગભગ 12 ફૂટ લાંબો જે છે આ મહાકાય મગર છે અને જોઈ શકાય છે કે મહાકાય મગરને રેસ્ક્યુ કરવા માટે લગભગ 10 થી 12 લોકોએ જહેમત જે છે તે ઉઠાવવી પડી છે અને ત્યારબાદ આ મગર જે છે તેનું રેસ્ક્યુ જે છે તે કરી શકાયું છે। ઉલ્લેખનીય બાબત છે કે છેલ્લા 3 દિવસમાં લગભગ 15 થી વધુ સ્થળેથી જે મગર જે છે તેમને રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। મગર જે છે તે રહેણાંક વિસ્તારમાં પહોંચી રહ્યા છે। સ્વાભાવિક વાત છે કે વિશ્વામિત્રીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ, જે વેણ છે તે નદીનું વધી ગયું, જેના કારણે મગરો જે છે તે પોતાના અસ્તિત્વ માટે, પોતાના ખોરાક માટે આમ તેમ ભટકી રહ્યા છે। જ્યારે MS યુનિવર્સિટી ખાતે આ જે મગર છે તે આવી પહોંચ્યો છે અને જે રેસ્ક્યુઅર છે કે જેમને મગરને બચાવ્યો છે, રેસ્ક્યુ કર્યું છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, છેલ્લા 3 દિવસથી પૂરની પરિસ્થિતિ છે, અત્યાર સુધી કેટલા મગર રેસ્ક્યુ કર્યા અને અત્યારે આ જે મગર પકડ્યો છે તેની સાઇઝ કેટલી છે? હવે એકચ્યુઅલી સર આ 12 થી 13 ફૂટનો છે, તમે જોઈ શકો છો, બરાબર છે। આનું વજન છે 300 થી 350 કિલો છે। એક જ મિનિટ, બિલકુલથી તો જોઈ શકાય છે કે મગર જે છે તે રેસ્ક્યુઅરની પકડમાંથી અત્યારે છૂટી ગયો છે અને મગરને ફરી એક વખત પકડવા માટે જે જહેમત છે તે ઉઠાવવી પડશે। સીધા લાઈવ દ્રશ્યો જે છે તે ન્યૂઝ 18 ગુજરાતીની જે સ્ક્રીન છે એના પર તમે જોઈ રહ્યા છો કે મગરનું લાઈવ રેસ્ક્યુ જે છે તે અહીંયા જે જીવદયા પ્રેમીઓ છે, સંસ્થા છે, તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। કેટલી હદે મોટો મગર છે તેનો અંદાજો જે છે તે લગાવી શકાય છે। લોકોની ભીડ જે છે તે જોઈ શકાય છે કે લોકોની અંદર પણ કુતૂહલ સર્જાયું છે મહાકાય મગરને લઈને અને મહાકાય મગર જે છે તે સામાન્ય માણસ એકવાર જુએ તો ડઘાઈ જાય એ હદેનો મગર જે છે। મગરને કાબૂ કરવો એટલે જીવદયા પ્રેમી સંસ્થાઓ માટે ખૂબ જ પડકારજનક સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે, કારણ કે આ મગર જે છે તેને કાબૂમાં કરવા માટે લગભગ 2 કલાક ઉપરનો સમય વીતી ગયો છે, પરંતુ મહાકાય મગર જે છે તે પોતાનો જોર જે છે તે આગળ કરી રહ્યો છે। તેના કારણે જીવદયા પ્રેમી જે સંસ્થાના જે કાર્યકર્તાઓ છે તેમના હાથમાં મગર જે છે તે અત્યારે આવી નથી રહ્યો। ફરી એક વખત જે પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે અને મગર જે છે તેને રેસ્ક્યુ કરીને તેના સલામત સ્થળે પહોંચાડી દેવાય તે પ્રકારના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। લાઈવ રેસ્ક્યુ જોઈ રહ્યા છો એ આ પ્રકારના દ્રશ્યો જે છે ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોએ લગભગ પહેલીવાર જોયા હશે કે મગરને કઈ રીતે જે છે તે રેસ્ક્યુ કરવામાં આવે છે અને એક સ્થળેથી બીજા સ્થળે સલામત રીતે તેને પહોંચાડવામાં આવે છે। ઉલ્લેખનીય બાબત છે કે જીવદયા પ્રેમીઓ માટે પડકારજનક સ્થિતિ એટલા માટે કહી શકાય કે લોકોને બચાવવા તો જરૂરી જ છે, પરંતુ મગરને કોઈ જાતની હાનિ ના થાય તેની તકેદારી જે છે તે ખાસ રાખવાની છે। મગરને જે છે તે નુકસાન ન થવું જોઈએ। રેસ્ક્યુ દરમિયાન મગરને કોઈપણ જાતની ઈજા જે છે તે ન પહોંચવી જોઈએ। ત્યારે 1 વખત, 2 વખત ને 3 વખતનો જે નિષ્ફળ પ્રયત્ન છે, ત્યારબાદ 4થી વખત જે છે તે મગરને અત્યારે રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે અને જીવદયા પ્રેમી લોકો જે છે, સંસ્થાના લોકો છે, તેઓ પોતાના જીવના જોખમે અત્યારે આજે મહાકાય મગર જે છે તેને રેસ્ક્યુ કરી રહ્યા છે। મગરને સલામત સ્થળે પહોંચાડવામાં આવશે। હજી તો આ શરૂઆત છે, હજી જેમ જેમ વરસાદી પાણી ઓસરશે, પૂરના પાણી ઓસરશે, તેમ તેમ ઘણા એવા રહેણાંક વિસ્તારો છે કે જ્યાંથી આ જ પ્રકારે મહાકાય મગરોને રેસ્ક્યુ કરવા પડે ત્યાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે। 10 ફૂટ લાંબો મગર ખુલ્લામાં ચડી આવ્યો। વિશ્વામિત્રીમાં તણાઈને આવેલા મગર જાણે કે વડોદરાવાસીઓને ડરાવવા નીકળ્યા હોય તેમ જ્યાં ત્યાં ભટકી રહ્યા છે। અવસર પાર્ટી પ્લોટ પાસે 10 ફૂટના મગરે દેખા દેતા ફફડાટ ફેલાયો। ઘૂંટણસમા પાણીમાં ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું। દોરડા વડે બાંધી અને મગરને પાંજરે પુરાયો। શહેરમાં ઠેર ઠેર મગર નીકળવાની ઘટનાથી લોકો જમીન પર પગ મૂકતા ડરી રહ્યા છે।